નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરીશું ઈ શ્રમ કાર્ડ વિશે। ઈ શ્રમ કાર્ડ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આપણને મળવાપાત્ર છે। તેનો ઉપયોગ ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ યોજના કે કોઈ પણ સહાય માટે કરવામાં આવે છે। આ કાર્ડ કેવી રીતે કાઢવું, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, એના માટે કેટલા ડોક્યુમેન્ટ જોઈએ, તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે આગળ વિડીયોમાં આપેલી છે। તો ખાસ કરીને વિડીયો પૂરો જુઓ। તો મિત્રો, સૌપ્રથમ જોઈએ તો આ રીતે આપણે કોઈ પણ એક બ્રાઉઝરમાં ગૂગલ ઓપન કરીને ઈ શ્રમ કાર્ડ લખી દેવાનું છે। ત્યારબાદ સર્ચ કરીએ તો પહેલી જ વેબસાઇટ આવશે ઈ શ્રમ હોમ લખેલી, તેના ઉપર ક્લિક કરીને તેને ઓપન કરી લેવાની છે। પછી જોઈએ તો આ પ્રમાણે આવશે ઈ શ્રમ, અને એમાં ગો ટુ મેઇન પેજ, તેના ઉપર ક્લિક કરીને આવો ઇન્ટરફેસ આપણને મળી જશે। એના ઉપર જોઈએ તો જમણી બાજુ પહેલા જ ખાનામાં રજિસ્ટર ઓન ઈ શ્રમ લખેલું છે, તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ એક આવી વિન્ડો આવશે, એમાં જોઈએ તો પ્રથમ ખાનામાં સેલ્ફ રજિસ્ટ્રેશન એટલે આધાર કાર્ડ સાથે લિંક હોય એવો મોબાઈલ નંબર અહીંયા આપણે નાખવાનો છે। તો આપણે મોબાઈલ નંબર નાખીને આ કેપ્ચા કોડ અહીંયા નાખી દેવાના છે। ત્યારબાદ અહીંયા EPFO અને ESIC એટલે કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ અને એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, આ બંનેમાં નો ક્લિક કરી દેવાનું છે। જો તમારી પાસે ખાતું હશે તો આ પ્રોસેસ તમારા માટે નહીં થાય, એટલા માટે નો ક્લિક કરીને સેન્ડ OTP આપીને આપણે આગળ વધવાનું છે। ત્યારબાદ જોવા જઈએ તો આ રીતે નીચે OTP નાખવાનો આવશે, ત્યાં આપણે OTP નાખી દેવાનો છે અને નીચે કેપ્ચા કોડ નાખીને સબમિટ આપી દેવાનું રહેશે। ત્યારબાદ આધાર KYC, અહીંયા આપણે આધાર નંબર અથવા વર્ચ્યુઅલ ID નંબર નાખવાનું રહેશે। તો જનરલી આપણે સરળતાથી આધાર કાર્ડ નંબર જ અહીંયા નાખો। ત્યારબાદ નીચે જોઈએ તો ફિંગરપ્રિન્ટ, IRS, OTP, તો અહીંયા આપણે OTP જ નાખવાનો રહેશે। OTP નાખીને કેપ્ચા નાખી દઈએ। ત્યારબાદ અહીંયા જોઈએ નીચે તો આઈ એગ્રી ટુ ટર્મ કન્ડિશન ઉપર ક્લિક કરી અને સબમિટ આપી દેવાનું રહેશે। ત્યારબાદ જોઈએ તો OTP આવી ગયો હશે, તેને આપણે અહીંયા OTP એન્ટર કરીને ફરીને કેપ્ચા નાખવાના છે અને નીચે વેલિડેટ ઉપર ક્લિક કરીને આગળ વધવાનું છે। ત્યારબાદ રજિસ્ટ્રેશન ફોર્મ, એમાં આ 6 પ્રકારની માહિતી આપણે ભરવાની રહેશે, જે તમે ડાબી બાજુ જોઈ શકો છો। સ્ટેપ બાય સ્ટેપ 6 પેજ ઉપર આપણે માહિતી નાખવાની છે। તો અહીંયા જોઈએ તો ઓટોમેટિક અહીંયા નામ, ડેટ ઓફ બર્થ અને જેન્ડર તો આવી જશે। તેના ઉપર નીચે ક્લિક કરશું, કન્ટિન્યુ ટુ આઈધર અધર ડિટેલ, એના ઉપર ક્લિક કરીને આગળ વધીશું। ત્યારબાદ પર્સનલ ઇન્ફોર્મેશન, તો એમાં આપણો રજિસ્ટર મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જશે, અને જો તમારે કોઈ બીજો નંબર એડ કરવો હોય તો તમે અહીંથી કરી શકો છો। ત્યારબાદ જોઈએ તો ઈમેલ ID નાખી દેવાનું રહેશે। ત્યારબાદ તમારું મેરિટલ સ્ટેટસ એટલે કે તમે મેરિડ છો, અનમેરિડ છો, જે કંઈ તમને લાગતું ઓળખતું હોય તે સિલેક્ટ કરી દેવાનું છે। ત્યારબાદ માતાનું નામ નાખી દેવાનું રહેશે અહીંયા। ત્યારબાદ સોશિયલ કેટેગરીમાં તમારી જે જાતિ હોય, SC, ST, OBC કે જે કંઈ લાગતી ઓળખતી હોય તમારે નાખી દેવાની રહેશે। ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર અહીંયા ફરજિયાત નથી, જો તમારે નાખવું હોય તો અહીંયા ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીને અપલોડ કરી દેવાનું છે। ત્યારબાદ બ્લડ ગ્રુપ, એ પણ ફરજિયાત નથી। ત્યારબાદ ડિફરન્ટ એબલ્ડ એટલે કે જો તમારું કોઈ શારીરિક પ્રોબ્લેમ હોય તમને, તો અહીંયા યસ અથવા નો કરી દેવાનું રહેશે। જેમ કે વિકલાંગ હોય કે ન હોય તો એ પ્રમાણે જે લાગતું હોય તે કરી દેવાનું રહેશે। ત્યારબાદ જોઈએ તો નોમિની ડિટેલ એડ કરવાની છે। તો નોમિનીમાં સૌપ્રથમ અહીંયા તમારું કોઈ માતા, પિતા, ભાઈ, બહેન, તમે જેને નોમિની રાખવું હોય એને તમે ડિટેલ્સ ભરી શકો છો। તો અહીંયા નોમિનીનું નામ, ડેટ ઓફ બર્થ, પછી નીચે જોઈએ તો જેન્ડરમાં જાતિ સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યારબાદ નોમિની સાથે તમારો શું સંબંધ છે તો અહીંયા ઈ ક્લિક કરી દેવાનું રહેશે, જે સંબંધ લાગતો હોય તે।
ત્યારબાદ નોમિનીનું એડ્રેસ અને નોમિનીનો મોબાઈલ નંબર આપીને સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ જોઈએ તો હોમ નેટિવ સ્ટેટ અને હોમ નેટિવ ડિસ્ટ્રિક્ટ. તો અહીંયા ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે અને તમારું જે ડિસ્ટ્રિક્ટ લાગતો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ સ્ટેટ સ્પેસિફિક આઈડી, તો આ તમારી પાસે હોય તો નાખી દેવાનું, નહીં તો ફરજિયાત નથી એટલે ચાલશે. નીચે જોઈએ કરંટ એડ્રેસ ઉપર, તો અર્બન અને રૂરલ. તો અર્બન એટલે શહેરી વિસ્તાર અને રૂરલ એટલે ગ્રામ્ય વિસ્તાર. તો આપને જે કોઈ વિસ્તાર લાગતો હોય તો તે સિલેક્ટ કરી અને નીચે એડ્રેસ લાઇન 1 ને લાઇન 2 ભરીને સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને તમારો તાલુકો અને છેલ્લે જે પિનકોડ લાગતો હોય એ નાખી દેવાનો રહેશે. ત્યારબાદ નીચે જોઈએ તો અહીંયા પૂછવામાં આવ્યું છે સેઇંગ એટ કરંટ લોકેશન. તો તમે આ લોકેશન ઉપર કેટલા સમયથી રહો છો, તો અહીંયા એ દાખલ કરી દેવાનું રહેશે, તમે જેટલા વર્ષ ત્યાં રહેતા હોય. અને નીચે એ જ પ્રમાણે એડ્રેસ પાછું ભરી દેવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક આપીશું, સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર. તો એજ્યુકેશન ક્વોલિફિકેશન નાખવાની આવશે. એમાં જોઈએ તો તમારું જે કંઈ એજ્યુકેશન હોય, 10 પાસ અથવા 12 પાસ કે કોઈ ગ્રેજ્યુએટ કે એની ગ્રેજ્યુએટ કોઈ પણ હોય તે તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તેનું સર્ટિફિકેટ તમારે અહીંયા અપલોડ કરી દેવું. ફરજિયાત નથી, જો તમારે કરવું હોય, તમારી પાસે હોય તો જ કરવાનું છે. એને ટાઈપ આપેલા છે કે PDF, PNG, JPG અને એની સાઇઝ 1 MBથી વધુ ના હોવી જોઈએ, જેનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. ત્યારબાદ મંથલી ઇન્કમ સ્લેબ, એટલે કે તમારો જે મંથલી ઇન્કમનો સ્લેબ છે તે અહીંયા એન્ટર કરવાનો છે. જે તમે તમારા આવકના દાખલાની અંદરથી તમારે જાતે જ ચેક કરી લેવાનો રહેશે કે આપણો મંથલી ઇન્કમ સ્લેબ કેટલો છે, તો એ પ્રમાણે અહીંયા નાખી દેવું. ત્યારબાદ આવકનો દાખલો તમારે અપલોડ કરવો હોય તો કરી શકો છો, ફરજિયાત નથી જો તમારે કરવો હોય તો. ત્યારબાદ જોઈએ તો સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક આપવાનું છે અને આગળ વધીએ તો ઓક્યુપેશન એન્ડ સ્કિલ્સ. એમાં જોઈએ તો અહીંયા તમારે ઉબેર, ઓલા, ઝોમેટો આવી કોઈ તમે કંપનીમાં કાર્ય કરતા હોય તો તમારે અહીંયા યસ ઉપર ક્લિક આપવાનું રહેશે. જો ન કરતા હોય તો નો ઉપર ક્લિક આપવાનું રહેશે. કેમ કે યસ ઉપર ક્લિક આપશો તો તમને એ કંપનીનું તમારું જે આઈ કાર્ડ હશે એનો નંબર એક એન્ટર કરવાનું કહેશે અને પાન કાર્ડ નંબર એન્ટર કરાવશે. આપણા કેસમાં આપણે કોઈ જોબ નથી કરતા એટલે અહીંયા નો કરું છું. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રાઇમરી ઓક્યુપેશન. તો આપણે આપણો બિઝનેસ શું છે, મજૂરી કામ કે કોઈ સીવણ કામ કે કોઈ ટેકનિશિયનનું કામ કરતું હોય, લેબર વર્ક કરતું હોય, તો જે કંઈ લાગતું હોય તે અહીંયાથી તમારે નાખી દેવાનું રહેશે. ત્યારબાદ નીચે જોઈએ તો તમે જે કામ ધંધો કરો છો એનો તમારી પાસે અનુભવ કેટલા વર્ષનો છે, તો એ તમારે જે લાગતો હોય એ અનુભવ અહીંયા સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ સેકન્ડરી ઓક્યુપેશન. તો અહીંયા તમે કોઈ સાઈડમાં બીજો ધંધો કરતા હોય તો એ પણ એડ કરી દેવાનો રહેશે, ફરજિયાત નથી જો કરતા હોય તો. ઓક્યુપેશન સર્ટિફિકેટ. તો અહીંયા તમે જે કોઈ ધંધો કરતા હોય તેનું તમારી પાસે કોઈ લીગલી સર્ટિફિકેટ હોય તો એને અહીંયા અપલોડ કરવાનું રહેશે, એ પણ ફરજિયાત નથી. ત્યારબાદ અહીંયા તમારે કંઈ જ કરવાનું નથી, આ બે વસ્તુ ખાલી રાખી દેવાની છે અને આગળ સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક આપવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો બેંક અકાઉન્ટ ડિટેલ. તો બેંક અકાઉન્ટ ડિટેલમાં સૌ પ્રથમ જોઈએ તો બેંક અકાઉન્ટ નંબર અહીંયા નાખી દેવાનો રહેશે. ત્યારબાદ બીજી વાર નંબર નાખી દેવાનો રહેશે. ત્યારબાદ આપણું જે બેંક પાસબુકમાં જે નામ હોય તે અહીંયા જોઈને એ પ્રમાણે નામ લખી લેવાનું છે. ત્યારબાદ નીચે જોઈએ તો લુકઅપ ફોર IFSC કોડ. તો જે પાસબુકમાં IFSC કોડ મળી જશે તમને, એ કોડ અહીંયા નાખી અને સર્ચ ઉપર ક્લિક આપશો એટલે અહીંયા ઓટોમેટિક બેંકનું નામ અને બ્રાન્ચનું નામ પણ આવી જશે. ત્યારબાદ જોઈએ તો સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરીને આગળ વધીશું આપણે. તો આ રીતે તમારું આખું ફોર્મ, રજિસ્ટ્રેશન ફોર્મમાં આ રીતે બધી માહિતી તમને જોવા મળી જશે. અહીંયા તમારે બધી જ માહિતી ચેક કરી લેવાની છે, ક્યાંય કોઈ પણ ભૂલ રહેતી નથી ને, એ ચેક કર્યા પછી નીચે જોઈએ તો ડિક્લેરેશનનું ફોર્મ આપેલું છે. ડિક્લેરેશનના ફોર્મ ઉપર અહીંયા તમારે બધી શરત એન્ડ કન્ડિશન
ઉપર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક આપવાનું છે. અને જો તમારે કોઈ પણ ડિટેલ અહીંયા સુધારવી, તમને એવું લાગે કે ભૂલ છે, સુધારવી છે અમારે, તો તમે અહીંયા એડિટ ઉપર ક્લિક આપીને તેનો સુધારો કરી શકો છો. જો કમ્પ્લીટ સુધારો કરી લ્યો અથવા કમ્પ્લીટ જ હોય તો પછી તમારે સીધું જ અહીંયા સબમિટ ઉપર ક્લિક આપીને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો આ રીતે તમને એક તત્કાલમાં એક આવું કાર્ડ તમને મળી જશે. તો એને તમારે અહીંયા ડાઉનલોડ યુએએન કાર્ડ લખ્યું છે એના ઉપરથી ડાઉનલોડ તમે સરળતાથી કરી શકશો. આ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી તમે બહારથી કોઈ પણ પ્રિન્ટ કઢાવી અને તમે તેનો ઉપયોગ કરી શકો છો. તો આ પ્રમાણે આ ઈ શ્રમ કાર્ડ નીકળી જશે. અમારો વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તમને વિડીયોમાં કંઈ પણ ના સમજાયું હોય, કંઈ પણ સમજ ન આવતી હોય કે ક્યાં શું ભરવું, કેવી રીતે ભરવું, તો અમને તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અમે તમારી કોમેન્ટના 100% પ્રયાસ કરશું જવાબ આપવાના, અને તમારું કોઈ પણ પ્રોબ્લેમ હોય તેને સોલ્વ કરવાનો 100% પ્રયત્ન અમારો રહેશે. અમારી ચેનલમાં આવા જ ગુજરાતી ભાષામાં બધા વિડીયો આવે છે. જો તમને અમારી માહિતી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.